ગીર સોમનાથમાં દરિયાઈ વિસ્તારમાં સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। એર સ્ટ્રાઇક બાદ દરિયાઈ અને સોમનાથ વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે। એસઓજી મરીન પોલીસે દરિયાઈ વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું। સોમનાથ મંદિરની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે। દરિયાઈ વિસ્તારમાં સંયુક્ત સમુદ્રમાં બોટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। માછીમારોની બોટ ટ્રેકિંગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે। તો એર સ્ટ્રાઇક બાદ દરિયાઈ અને સોમનાથ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે। તો એસઓજી મરીન પોલીસ દ્વારા દરિયાઈ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। તો સોમનાથ મંદિરની પણ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે। ગીર સોમનાથ જિલ્લામાં હાલની જે સ્થિતિ છે એ જોતા પોલીસ દ્વારા સરપ્રાઇઝ બોટ ચેકિંગ દરિયામાં કોસ્ટગાર્ડ સાથે અને અન્ય પોલીસની એજન્સીઓ સાથે પેટ્રોલિંગ સાથે સાથે તમામ જેટલી પોર્ટ્સ છે, જેટલા વાઇટલ ઇન્સ્ટોલેશન છે, અગત્યની જગ્યાઓ છે, ત્યાં તમામ જગ્યાએ પોલીસનું ચેકિંગ ચાલી રહ્યું છે। નાગરિકોને અપીલ છે કે આ ચેકિંગમાં પોલીસને મદદરૂપ થાય। સાથે સાથે જે આપના ધ્યાને કોઈ એવી શંકાસ્પદ વ્યક્તિ કે શંકાસ્પદ ઘટનાઓ આવે તો તાત્કાલિક 112 નંબર ઉપર અને પોલીસના સોશિયલ મીડિયા ઉપર અમને જાણ કરવા વિનંતી છે, જેથી કરીને એમાં તરત એક્શન લઈ શકાય। તમામ નાગરિકોને એ પણ વિનંતી છે કે આવા સમયે ક્યારે પણ અફવાઓ ફેલાવી નહીં અને અફવાઓથી દોરવાવું નહીં। આવી કોઈ પણ બાબત ધ્યાને આવે તો પોલીસના ધ્યાને મૂકજો। અમે અફવાઓની વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવાના છીએ। તો હુમલાને લઈને દરિયાઈ વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે। તો એર સ્ટ્રાઇક બાદ દરિયાઈ અને સોમનાથ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે। એસઓજી મરીન પોલીસે દરિયાઈ વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું છે। તો સોમનાથ મંદિરની પણ સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે। તો દરિયાઈ વિસ્તારમાં સંયુક્ત સમુદ્રમાં બોટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। આ સાથે જ માછીમારોની બોટ ટ્રેકિંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે। તો દરિયાઈ વિસ્તારમાં સુરક્ષા બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે। સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। તો એર સ્ટ્રાઇક બાદ દરિયાઈ અને સોમનાથ વિસ્તારમાં સુરક્ષા બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે। તો ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે। એસઓજી અને મરીન પોલીસ દ્વારા સતત ચેકિંગ કરવામાં આવ્યું છે। સાથે જ સોમનાથ મંદિર જેની સુરક્ષામાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે। તો દરિયાઈ વિસ્તારમાં સંયુક્ત સમુદ્રમાં બોટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે।